એક શેઠ હતા અને શેઠનો મોટો મહેલ, મોટો બંગલો, બાજુમાં જ નીચે ઉપરથી ગેલેરીમાં જોઈએ તો બાજુમાં એક નાનકડું ઝૂંપડું, નાનકડું મકાન. બિચારા ગરીબ માણસો રહે. પેલા શેઠાણી એક દિવસ શેઠને પૂછે છે, શેઠજી હું એક પ્રશ્ન પૂછું કે આપણી જોડે આવડો મોટો બંગલો છે, આટલો પૈસો છે, આટલું દ્રવ્ય છે, આટલી સંપત્તિ છે, તો આપણે કોઈ દિવસ નથી ટાઈમે ખાવા ભેગા થતા, નથી કોઈ દિવસ આપણે શાંતિથી ઊંઘ આવતી. હું તમને જોઉં છું આખો દિવસ હાય હોય દુઃખી તમારા મોં ઉપર જોઉં તો હસતું મોઢું જ ના હોય. તમે આવો તો તે તમે દિવેલિયા થઈને આવો ઘેર, અને આ બધું. અને આ લોકોને જોવો ને નીચે તો જોવો, હાંજ પડે ને એટલે કલાક તો ભેગા થઈને પ્રભુ ભજન કરે છે. એ નિરાંતે વગર તમે ગોળીઓ લોસતા ઊંઘે છે, અને આ તો વગર ગોળીએ નિરાંતે ઊંઘી જાય છે. કેટલા સુખી છે, અને આપણે આટલા બધા દુઃખી કેમ? ત્યારે પેલા શેઠ એક જ જવાબ આપે છે કે એનું કારણ કહું શું? એને 99 નો ધક્કો નથી વાગ્યો. કે 99 નો ધક્કો એટલે? તો કે કામ કરો, આવતીકાલે બધા કામે જાય ને, બે મજૂરીએ જાય ને, એ વખતે હું તમને કોથળી આપું છું, એમના ઘરમાં બારણામાં જઈને મૂકી આવજો. પછી મને પૂછજો 99 નો ધક્કો એટલે શું? તો કે શું કરશો એમાં? કોથળીમાં શું હશે? તો કે કાલ ખબર. કોથળીમાં શેઠે બીજા દિવસે કોથળી લીધી, કોથળીમાં 99 રૂપિયા મૂક્યા. કેટલા? 99 રૂપિયા. પહેલાના જમાનામાં 99 રૂપિયા એટલે ઘણી મોટી રકમ કહેવાતી. 99 રૂપિયા મૂકીને કોથળી બાંધીને કોથળી પેલા મજૂરના ઘર આગળ મૂકી દીધી, એના બારણા આગળ. રાત્રે પેલા બે માણસો મજૂરી કરીને આવ્યા, કોથળી જોઈ, એટલે હે પૈસા લાગે છે. અંદર બાયણું બંધ કર્યું, અંદર ગયા, પૈસા ગણ્યા, 99 રૂપિયા. 1 રૂપિયો જ ઓછો છે, 100 માં 1 જ ઓછો છે. કાલે આપણે સવારે વહેલા જઈએ, હાજે મોડા આવીએ, થોડી મજૂરી વધુ કરીએ, 1 થઈ જાય ને તો 100 થઈ જાય આપણી જોડે. બીજે દિવસથી હવારે હાજે 1 રૂપિયો બચાવીને વધારવા માટે મહેનત મજૂરી ચાલુ કરી. હાજે પેલા કીર્તન ભજન બંધ થઈ ગયા. 2-3 દિવસ થયા એટલે પેલા શેઠ કે પેલું ભજન કીર્તન કેમ ગવાતા નથી? કે જે દાડાની પેલી કોથળી મૂકીને ત્યારથી આ બધું બંધ થઈ ગયું છે. કે આ 99 નો ધક્કો લાગ્યો. હું કહેતો હતો ને કે 99 નો ધક્કો. હવે શું થયું? 100 કેવી રીતે થાય? હવે 100 થી પતે પહેલા, પછી 125 કેવી રીતે થાય? નતું. જે દિવસે સંતોષ હતો ને, ખાઈ પીને આનંદે સુખે જીવતા હતા, તે દિવસે કોઈ દુઃખ નહોતું. હવે દુઃખી થઈ ગયા. સાંભળજો, ભજન કીર્તન બંધ થઈ ગયા અને વધી ગયું. આનું કારણ જો તું મને પૂછતી હતી ને, એ મારા આ ધક્કો લાગ્યો છે મને, આટલું કરી લઉં. આવો જ એક બીજા શેઠનો પ્રસંગ. એક બીજા શેઠ એમના મુનિમને કહે છે, મુનિમજી આપણી પેઢીમાં રૂપિયો કેટલો છે ગણીને મને કહેશો? અઠવાડિયું થયું જવાબ ના આપ્યો. એટલે મુનિમને બોલાય, મુનિમજી અઠવાડિયું થયું કેમ જવાબ નથી મળતો? ત્યારે પેલા મુનિમજી કહે છે, શેઠજી શું કહું, પણ હું પૈસો ગણ્યા જ કરું છું, ગણાતો જ નથી પૈસા. એટલો બધો પૈસો છે, એટલો હું નક્કી કરી શક્યો છું. શેઠ તમારી 12 પેઢી સુધી છોકરા બેઠા બેઠા ખાઈને તો ખૂટે એટલો નથી કહેવો. હે શું બોલ્યા? 12 પેઢી સુધી? તો મારી 13મી પેઢીના છોકરાનું શું થશે? અરે મારી 13મી પેઢીનું શું થશે? કેવો શેઠ દુઃખી થઈ ગયા. લ્યો, હવે 13મી નું હોત તો 14મી ની ચિંતા ના બેઠી હોત. પેલા આ માણસ દુઃખી છે, એનું કારણ શું છે? સાંભળજો, શું કારણ છે? રોટલા માટે નથી. રોટલા માટે માણસ દુઃખી નથી. અતૃપ્તિ એને દુઃખ કરે છે, તૃપ્તિ નથી, એને તૃપ્તતા નથી. પાણી પીધું તો તરસ છીપાય છે, જમ્યા પછી ભૂખ ભાગે છે. તું કંઈક પણ મળે છે તેમાં તૃપ્તિ રાખ ભાઈ. આપણે એ સમજો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં એટલે સરસ નાનકડું વાક્ય લખ્યું છે. સ્વામી કે કોઈની પાસે 10,000 રૂપિયા હોય, 10,000 માંથી માની લો લાખ થયા, મહેનત કરી અને લાખ થયા, લાખમાંથી 10 લાખ થયા, 10 લાખમાંથી કરોડ થયા, સમજી લો. પણ સ્વામી કે જે દિવસે 10,000 હતા તે દિવસે 4 રોટલી જમી શકતો હતો. જે દિવસે કરોડ થયા એ દિવસે 10 રોટલી જમી શકશે? 10 જમી શકે? 10 નહીં, 4 બંધ થઈ જાય. પછી ખાખરા ચાલુ થાય. આ વાત સાચી છે ખોટી? ભઈલા પૈસાદાર પૂછજો, તમે રોટલી ખાવ છો, ખાખરા ખાવ છો, અને રોટલી ખાવ છો ચોપડેલી ખાવ છો, કોરી ખાવ છો? પૂછજો. સ્વામી કે 4 રોટલી જમતો તો એમાંથી 10 તો થઈ શકતી નથી. અરે 10 નહીં, 5 થઈ શકતી નથી. કરોડો રૂપિયા થઈ ગયા છતાં પણ, અને જે ત્યાં ભેગું કર્યું છે એ જોડે આવવાનું નથી. તો શાના માટે આટલો બધો દુઃખી થઈને વ્યર્થ પ્રયત્ન કરે છે? શાના માટે? શું કરવા?
આ સંતોષ માણસને દુઃખી કરી નાખે છે.